હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણે વિડિયો ચેનલમાં. આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 9 બરાબર ગણિત સબ્જેક્ટનું જે વિકાસનું અસાઇનમેન્ટ છે બરાબર. જે અસાઇનમેન્ટ છે વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષા માટેનું, જેનું સોલ્યુશન આપણે કરવાના છે બરાબર. તો આજના વિડીયોમાં આપણે સેક્શન નંબર 2 થી શરૂઆત કરીએ. સેક્શન નંબર 2 નો પ્રકરણ નંબર 1 ના જેટલા એક્ઝામ્પલ છે એટલે આપણે વન બાય વન સોલ્વ કરવાના છે, સમજવાના છે બરાબર. અને આ જે અસાઇનમેન્ટ છે તમારા સ્કૂલની પ્રથમ પરીક્ષા માટે ખૂબ ખૂબ મહત્વનું રહેશે. એટલે આપણે હરેક એક્ઝામ્પલને બરાબર સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે, યાદ રાખવાના છે, જેથી તમારા એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવી શકે. તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, તો પહેલો એક્ઝામ્પલ શું છે કે 4.684 ની ઉપર 12 લખ્યો છે અને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર. આ એક્ઝામ્પલ આપણે ખૂબ મોસ્ટ આઈએમપી છે બરાબર. 3 માર્ક્સ માટે 2 માર્ક્સ માટે પૂછાતો હોય છે. તો જોઈએ, ચાલો પહેલા તો સૌથી પહેલા સ્ટેપ આપણે યાદ રાખવાનું છે કે જે સંખ્યા આપણે આપી છે એને x બરાબર લખવાનો છે 0.684 ની ઉપર 12. હવે 12 લખ્યો છે એનો મતલબ એમ રાખવાનો છે આપણે કે 12 એટલે કે એ સંખ્યા વારાફરતી આવતી હશે બરાબર. એટલે x બરાબર 4.684 84 બરાબર, વારાફરતી આવતી હોય. નંબર આપી દેવાનો છે 1 બરાબર. 12 કેટલા સંખ્યા લખ્યો છે? બે સંખ્યા ઉપર 12 છે એટલે યાદ રાખવાનું છે આપણે એક સંખ્યા પર 12 હોય તો 10 વડે ગુણાકાર કરવાનો છે. બે સંખ્યા પર 12 હશે તો 100 વડે, અને ત્રણ સંખ્યા પર 12 હશે તો 1000 વડે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા બે સંખ્યા પર 12 છે એટલે લખવાનું છે 100 વડે ગુણતા. ચાલો, એટલે અહીંયા લખાશે 100 ગુણ્યા x એટલે 100x થશે, અને અહીંયા 100 ગુણ્યા બરાબર કેટલા 100 ગુણ્યા 4.6848484. ચાલો, અહીંયા 100 ગુણ્યા x. હવે 100 વડે ગુણાકાર કરવાનો મતલબ એમ થાય કે પોઈન્ટને આપણે બે વાર પાછળ લઈ જવાનું છે બરાબર. પોઈન્ટના અહીંયાથી 1 અને 2 એટલે આવશે 6, અહીંયા 8 અને પોઈન્ટ 48 બરાબર. હવે ચલો ધ્યાન આપો ફરીથી, આને આપી દે નંબર 2. હવે નંબર 1 અને 2 ને ધ્યાનથી જોઈએ તો પોઈન્ટ પછી 6848484 છે, અને અહીંયા જોઈએ તો પોઈન્ટ પછી 848484 8 આપ્યું છે બરાબર. બે સમીકરણમાં જ્યારે પોઈન્ટ પછી સરખા નહીં આવે ફરીથી એકવાર 100 વડે ગુણાકાર કરવાનો બરાબર. જ્યાં સુધી બે સમીકરણ આપણા પાસે છે એના જે પોઈન્ટ પછીના આંકડા સરખા નહીં હોય ત્યાં સુધી ગુણાકાર કર્યા કરવાનો. તો ફરી લખે અહીંયા 100 વડે ગુણતા ફરીથી 100x ગુણ્યા 100 બરાબર 100 ગુણ્યા 6.4848. 100 ગુણ્યા 100 એટલે અહીંયા 10,000 થશે. ઓકે, પોઈન્ટ બે વાર પાછળ લઈ જવાનું એટલે કે 64848 ડોટ પછી આવશે 48. આને આપી દે સમીકરણ નંબર 3. હવે જો સમીકરણ એ 3 અને 2 ને ધ્યાન જોઈએ ને તો પોઈન્ટ પછીના આંકડા બંનેમાં કેવા છે? સરખા છે. તો પછી આપણે શું કરવાનું છે? તો સમીકરણ નંબર 3 ઓછા સમીકરણ નંબર 2. 3 માંથી સમીકરણ 2 ને શું કરવાનું છે? ઓછા કરવાનું છે. એટલે અહીંયા 10,000 છે x ઓછા, અને અહીંયાનું જે છે 10,000 આવશે અહીંયા, અને અહીંયાનું છે સમીકરણ 2 માં શું છે? 100x છે બરાબર. અહીંયા 46,848.48 માઇનસ અહીંયા છે 468.48. ચાલો, અહીંયા પોઈન્ટ પછી આંકડા સરખા આવી જાય એટલે કટ કરી નાખવાનું છે. 10,000 તો 10,000 માંથી 100 ઓછા કરીએ આવશે 9,090, અને સાથે x બરાબર. અહીંયા જુઓ પાછળની આગળની સંખ્યા છે ને આ સંખ્યા છે, ઓછા કરીએ તો જો અહીંયા 46848 ઓછા 468. ચાલો, અહીંયા 0, અહીંયા 14, અહીંયા 7, 6 7 8 9 10 11 12 13 14 8, અને અહીંયા વધશે 3, અહીંયા 6, અને અહીંયા વાપસ એટલે આવશે 46,380 બરાબર. x કાઢવા માટે 46,380 ના છેદમાં 9,090 બરાબર. 9,900 0 0 કટ થશે એટલે આન્સર આપણો આવશે 4638 ના છેદમાં 990 બરાબર. x બરાબર આપણો જવાબ અહીંયા આવી જશે. તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો જોઈએ બીજો દાખલો શું છે? તો કે બીજો દાખલો છે આપણો
5/7 અને 6/7 વચ્ચેની ત્રણ આપણે સમય સંખ્યા શોધવાની કીધી છે. હવે સમય સંખ્યા શોધવાની કીધી હોય તો શું કરવાનું છે ધ્યાન આપો પહેલા. તો આપણે સંખ્યા કેટલી ત્રણ સંખ્યા કીધી છે તો આપણે 3 પહેલા લખવાનો અને વત્તા 1 કરીને જવાબ આવશે 4. બરાબર, આ સ્ટેપ સમજી લો પહેલા. જેટલી સંખ્યા કીધી હોય એમાં પહેલા 1 પ્લસ કરવાનું. ત્રણ સંખ્યા કીધી છે 3 માં 1 ઉમેરી એટલે કેટલા આવે 4. ઓકે, આને ધ્યાનમાં રાખજો. આપણે આ સંખ્યા લખી આ બાજુ 5/7 અને આ સંખ્યા લખી આ બાજુ 6/7. હવે આપણે 4 જે બનાવેલો ને તમે 4 વડે ગુણાકાર કરવાનો ઉપર નીચે બંને બાજુ અને આ બાજુ પણ 4 વડે ગુણાકાર કરવાનો ઉપર નીચે બંને બાજુ. બરાબર, 3 માં પહેલા 1 ઉમેરી એટલે કેટલા આવ્યા 4. હવે 4 વડે ગુણાકાર ઉપર નીચે બંને સાઈડ કરીએ તો શું થાય 5 × 4 5 ચોક 20 થશે ના છેદમાં 7 × 7 7 ચોક 28 થાય. અહીંયા 6 ચોક 24 થશે ના છેદમાં 7 ચોક 28 થશે. આ થઈ જાય. વચ્ચેની સંખ્યા જેટલી ઘટે છે ને એ મૂકી દઈએ તો શું થશે 20 પછી આવશે 21 પછી આવશે 22 પછી આવશે 23 24 પછી આવી ગયો લખવાનો નથી ને છેદમાં અહીંયા પણ 28 છે અહીંયા પણ 28 છે એટલે બધી જગ્યાએ લખી દેવાનો 28. અહીંયા પણ 28 અને અહીંયા પણ 28. એટલે આપણે ત્રણ સંખ્યા જે પૂછી છે ને સમય સંખ્યા કઈ છે એ આપણી સંખ્યા ઈઝીલી આવી રીતે નીકળી જશે. બરાબર, બીજી પણ મેથડ છે પણ આ સૌથી સહેલામાં સહેલી મેથડ છે. બરાબર, શું કરવાનું છે પહેલા આપણે એક સંખ્યા આ બાજુ બીજી સંખ્યા એની બાજુ લખવાની છે. જેટલી સંખ્યા શોધવાની કીધી એમાં એક ઉમેરવાનું. 3 માં 1 4 ઉમેરે એટલે 4 થાય. બંને સર ગુણાકાર આ બાજુ પણ અને એ બાજુ પણ ગુણાકાર થઈ જાય પછી વચ્ચેની સંખ્યા જે ઘટતી હોય ને ક્રમમાં એ લખી નાખવાની અને છેદમાં જે સંખ્યા આવે ને એ જ સંખ્યા આવશે. બરાબર, તો વધીએ આગળના એક્ઝામ્પલ તરફ. તો જોઈએ ત્રીજો એક્ઝામ્પલ શું છે કે 0.134. બરાબર, અહીંયા 34 ની ઉપર 12 લખ્યો છે ને p/q સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે. સૌથી પહેલો સ્ટેપ શું છે આપણો જે સંખ્યા કીધું એને લખવાનું x. તો પહેલા લખીએ અહીંયા x બરાબર 0.134 34 ની ઉપર 12. બરાબર, જે લખ્યું હોય 12 એને લખવાનું 12 શું લખવાનું છે ને 12 એટલે વારાફરતી લખવાનું છે. તો અહીંયા x બરાબર 0.13434 ડોટ 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 સમીકરણ નંબર 1 આપી દે. હવે જો 12 કેટલા પર લખ્યો છે બે સંખ્યા પર એટલે ગુણાકાર કરવાનો 100 વડે એટલે 100 વડે ગુણતા. ચલો 100 વડે ગુણતા એટલે કે લખાશે અહીંયા 100 ગુણ્યા x બરાબર અહીંયા 100 ગુણ્યા 0.1343434. ચાલો 100 ગુણ્યા x થશે 100x બરાબર અહીંયા 100 ગુણ્યા 0 ને પોઈન્ટ પછી લઈ જવાનો છે બે વખત એટલે 13 પછી આવશે 13 પછી પોઈન્ટ 434343 સમીકરણ આપી દઈએ 2. હવે 1 અને 2 ને જુઓ 1 પછી છે 0 પોઈન્ટ પછી 134 અહીંયા શું છે 4343 અલગ અલગ છે એટલે ફરી ગુણાકાર કરીએ 100 વડે એટલે 100 વડે ગુણતા ફરી ગુણાકાર કરીએ 100 વડે આને સમીકરણ 2 ને એટલે આવશે 100 ગુણ્યા 100x બરાબર અહીંયા આવશે 100 ગુણ્યા 13.4343. ચાલો 100 ગુણ્યા 100 એટલે થાય 10,000 અને અહીંયા 100 પછી પોઈન્ટ ના આંકડા પાછળ લઈ જઈએ એટલે આવશે 1343.4343 ડોટ ડોટ સમીકરણ નંબર 3. હવે 2 અને 3 ને જો ધ્યાનથી સમીકરણ 2 માં છે પોઈન્ટ પછી 434343 3 પછી પણ છે 434343. તો શું કરીએ આપણે સમીકરણ નંબર 3 ઓછા સમીકરણ નંબર 2. હવે સમીકરણ 3 એ છે સમીકરણ 2 એ રહ્યો છે 3 પર છે 10,000 અને 2 પર છે 100 બરાબર આ બાજુ 1343.4343 માઈનસ આ બાજુ 13.4343 પોઈન્ટ પછી સેમ છે એટલે કટ થઈ જશે 10,000 માંથી 100 જાય તો વધશે 9,900x બરાબર અહીંયા 1343 માંથી 13 બાદ કરવાનો છે 1343 ઓછા 13 3 તેને તો 0 4 માંથી 1 જાય તો 3 અને 1 3 એટલે આવશે 1330. ચાલો x કાઢવા માટે 1330 ના છેદમાં 9,900 0 0 કટ થઈ જાય એટલે x બરાબર આવશે આપણો 133 ના છેદમાં 990. આપણો જવાબ અહીંયા આવી જશે. બરાબર, આટલા સિમ્પલ રીતે આપણે એને સોલ્વ કર્યા છે. હવે આગળનો જે એક્ઝામ્પલ છે પ્રકરણ નંબર 1 ના આપણે નેક્સ્ટ વિડિયોમાં જોવાના છે. બરાબર, આજનો વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો, સબસ્ક્રાઇબ કરી શકો છો. તો
તો મળીએ આગળના વિડીયોમાં, જ્યાં આપણે જોવાના છે પ્રકરણ નંબર 1 ના બચેલા એક્ઝામ્પલ. બરાબર, તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ.